સવારે મારે ડુંગળી બટેકાનું શાક કરવાનું હતું એટલે મેં ડુંગળી અને બટેકા લઈ લીધા અને આજે તો જે હું ડુંગળી સુધારતી હતી એ ડુંગળી કંઈક સારી હતી તો મારી આંખું નહોતી બળતી, નહીંતર તો હું ડુંગળી સુધારું ત્યારે મારી આંખું ખુલ્લે પણ નહીં. અને અત્યારે તો આટલી ગરમી હોય છે તો પણ જયદીપને નાવામાં ગરમ પાણી જોઈ તો મેં ગરમ પાણી કરવા મૂકી દીધું. શાક રોટલી બની ગયું એટલે હું ટિફિન પેક કરવા બેસી ગઈ. તો જયદીપને લાડવા અને પેંડા હતા એ પણ ટિફિનમાં લઈ જવાતા. બોક્સ ખોલીને મેં જોયું તો એમાં 2 જ લાડવા હતા એટલે 2 લાડવા અને 2-3 પેંડા મેં ટિફિનમાં પેક કરી દીધા. અને શાકમાં તો ગમે એટલું મીઠું મેં નાખ્યું હોય તો પણ જયદીપને એક્સ્ટ્રા મીઠું જોતું હોય એટલે હારવાર મેં મીઠું ભરી દીધું અને ટિફિન પેક કરી દીધું. જયદીપ ઓફિસે જતા રહ્યા. પછી મારે આલુપૂરી ખાવી હતી તો હું જઈ અને મારી માટે આલુપૂરી લઈ આવી. આલુપૂરી ખાઈ લીધી. પછી તો મારે સીધું મશીને બેસવાનું હતું. કાલનું જે ટ્યુનિક સીવવાનું કામ અધૂરું રહી ગયું હતું એ આજે પૂરું કરવાનું હતું. થોડીક જ વારમાં ટ્યુનિક સીવાઈ અને તૈયાર થઈ ગયું. અને કાલના વિડીયોમાં મારે કોમેન્ટ હતી કે તમે ડ્રેસ સારા સીવો છો પણ પોણિયા બાયના જ પહેરો તો સારા લાગે. આમ તો મને પોણિયા બાયના ડ્રેસ ગમતા નથી પણ હવે તો હું જે નવા સીવું છું એ બધા ડ્રેસ હું પોણિયા બાયના જ સીવું છું. અને એક ડ્રેસ મેં જે સીવ્યો છે ગુલાબી કલરનો એ મેં ખાલી ટૂંકી બાઈનો કર્યો છે, બાકી તો બધા ડ્રેસ મેં પોણિયા બાઈના જ સીવ્યા છે. અને આજે મેં જે કુર્તી પહેરી છે એ કુર્તી પણ મેં જ સીવી હતી. અને પ્લાઝો પહેર તો મને નથી ગમતું એટલે હું નથી સીવતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.